જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. ઘણા દિવસના વિરામ બાદ, બ્રેક બાદ આપણે ફરીથી વ્લોગની શરૂઆત કરી દીધી છે. અને થોડાક કામમાં હતા, મેં કીધું હતું, એટલે વ્લોગનો મેળ પડતો નહોતો. અને વાગી ગયા છે સોરી 1:15 જેવું થઈ ગયું છે. અને આજે ઓફિસે હું ગયો નથી કારણ કે કાલ રાતની તબિયત બહુ ડાઉન હતી. અત્યારે દવા લીધી, થોડું ઘણું લાગે છે સારું. બસ તો કીધું ચાલો વ્લોગની શરૂઆત કરીએ. કાલ રાતનું માથું ને શરદી ને એમાં શું થયું, થોડુંક રાજકોટ ગયા હતા તો એમાં થોડુંક અડોદડો થયો હોય, ઠંડુ ખવાઈ ગયું હોય અને શિયાળો ઠંડી છે એટલે શું છે કે બસમાં અવર જવરમાં થોડુંક તબિયત ડાઉન થઈ ગઈ. સોરી, ઘડી ઘડી ઉધરસ આવે છે બરાબર. એટલે કીધું આજે એક દી આરામ કરીએ કારણ કે અમારા ઓફિસમાં એસી હોય તો કીધું વધારે તબિયત ના બગડે નહીં, પહેલાં દવા બી લઈ લઈ અને એક દી આરામ થઈ જાય તો થોડુંક સરખું થઈ જાય, પાછી ગાડી પાટે ચડી જાય. હમણાં ગયા મહિને તબિયત ડાઉન થઈ ગઈ, હમણાં ઉપર થઈ ગયું, પણ કાંઈ વાંધો નહીં. ચાલો ધ્યાન રાખશું. આપણે હવે બેસી જઈએ છીએ જમવા માટે બરાબર છે, પછી વ્લોગના પાછા આપણે આગળ વધારીએ. તો ચાલો આપણે પેલા કિચનમાં ઈમાન મળી લઈએ. કેમ છે ઈમાન? જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? ઘણા દિવસે આવો, ઘણા દિવસે. મેં કીધું હમણાં રાજકોટ ને ગયા હતા ને થોડોક મેળ પડતો નહોતો. શું ગરમ થાય છે અડદિયા ને પાક બરાબર છે. થોડુંક શરદીમાં સારું રહે, મજા આવે. અને બને છે મસ્ત મજાની રોટલી. હા, તમે બેસી જાઓ. મમ્મી ધ્યાન સુવડાવે છે ને, હા સાચી વાત છે. બેસી જાઓ, અમે બે બેસી. યસ, પેલા હું જમું પછી તમે લોકો બેસી જાઓ જમવા, એટલે કામ પત્તા થઈ જાય બરાબર ને. સારું, હાલો. અહીંયા મમ્મી સુવડાવે છે ત્યાંનું ને એમાં જો ત્યાંના ઢીંગલી થોડીક મોટી મોટી લાગવા માંડી છે. 10 દિવસનો વ્લોગ ન આવ્યો, ત્યાંના ઢીંગલી મોટી થઈ ગઈ. કેમ છો મમ્મી? જય શ્રી કૃષ્ણ. ઘણા સમયના. હા, જય જલારામ. તો પાછા પેલા જેમ મેં કીધું પાછા રેગ્યુલર ચાલુ થઈ જશે આપણા વ્લોગ. હમણાં ગયા હતા ને રાજકોટ. હા, રાજકોટ પ્રસંગ હતો અને થોડુંક શું છે કામ ને બધું ભેગું થઈ ગયું, મેળ પડતો નહોતો એટલે કીધું ચાલો પાછા આ 3 પ્રસંગ હતા એટલે પાછા આપણે આવી ગયા તો રેગ્યુલર ચાલુ કરી દઈ. સુવાનો ટાઈમ થઈ ગયો એટલે કચ કચ કરે એટલે કીધું સુવડાવી દો. સારું, હાલો તમે સુવડાવી દો, હું જમવા બેસી જાઉં. ટાટા સુઈ જાઉં છો, પછી પાછા સાંજના ત્યાંના મળશે વ્લોગમાં. કાઢ્યા ને? સારું, ચાલો હવે આપણે જમવા બેસી જાય. જમવાનું એ રેડી થઈ ગયું છે. ચોળી છે, બીજું મૂળાની ભાજી છે, લસણિયા ગાજર છે, કોબીજ લીલી ડુંગળી, ટમેટાનું સલાડ છે, છાશ છે પણ આપણે પીસી નહીં, ઠંડી છે એટલે બરોબર છે. કારણ કે શરદીમાં હવે કોઈ જાતનો રિસ્ક લેવામાં આવશે નહીં કારણ કે પછી વધી જાય મને બરોબર. ચાલો મળીએ આગળ વ્લોગમાં. તો વાગી ગયા છે સાંજના 6 અને બસ જો હું થોડીક તબિયતમાં થોડોક સુધાર આવ્યો, રીલ એડિટિંગ કરતો હતો, મારી ફૂડની ચેનલનું અપલોડ કરતો હતો. અને અહીંયા અમારે ધ્યાનાબેન જો હાથમાં બિસ્કિટ લઈને ઊભા છે. શું ખાસ ધ્યાનું? બિસ્કિટ ખાસ? શું ખાસ? બિસ્કિટ. બહુ ભાવે બિસ્કિટ? બહુ નહીં ખાવાના બિસ્કિટ, ન ખવાય ને, ના પાડો. ચોટી મારી. કયું બિસ્કિટ ખાસ? પાર્લેજી. ધ્યાનાને રાગીના બિસ્કિટ લઈ દીધા હતા પણ એના એવી નહીં મજા. પછી કોક વાર બહુ કહે ને તો હવે બિસ્કિટ દઈ, બાકી બહુ બિસ્કિટ નથી દેતા અત્યારથી, ખોટું બરાબર ને. ત્યાંના તાર બીબી ક્યાં? તો ત્યાંના બેનની બીબી અહીંયા પડી છે, જોઈ છે બીબી? હાલે બીબીને ખવડાવો બિસ્કિટ. બીબીને ખવડાવે છે બિસ્કિટ? હે, બિસ્કિટ ખવડાવે છે બીબીને? લા હાલે બેસ છે હો. મસ્ત બેસી ગઈ છે મારે ત્યાંના ઢીંગલી સોફા ઉપર ચડીને. અહીંયા બને છે ચા, મસ્ત મજાનો. આદુ નાખીને શરદીમાં રાહત રહી. હા સાચી વાત છે. થોડીક ચા પી લઈ એટલે વધારે ઈઝી થઈ જાય તબિયત. રાજકોટ હોય તો એ સાઈડ સૌરાષ્ટ્ર સાઈડ બધાને ખબર કાવો મળે, અહીંયા કાવો ન મળે. ને તો કાવો પી લે ને તો ઘણો ખરું રાહત થઈ જાય. કાવામાં ઘણી બધી વસ્તુ આવે, આદુ છે ને વસ્તુ બધી ઇઝીલી તમને શરદી દૂર કરી દે. પેકેટિયા મળતા હોય કાવાના, ભૂલાઈ ગયું તો આ વખતે લઈ આવ્યા હતા.
હા, નેક્સ્ટ ટાઈમ રાજકોટ જાય શૂટિંગમાં ગમે ત્યારે લઈ તે આવે. લેતા આવશે એટલે અહીંયા બનાવીને પીવા થાય. આખું રેડીમેડ જ હોય, ગરમ પાણીમાં નાખી દેવાનું. બરાબર છે. આદુ નાખે છે મમ્મી. તો અહીંયા મસ્ત મજાનો ગરમા ગરમ ચા રેડી થઈને પૂરો થઈ ગયો છે. તારું બરોબર, મારો ચા પડ્યો છે. મમ્મી અને એમાં બે નાસ્તો કરવા બેસી ગયા છે. ઓલમોસ્ટ બેને કમ્પ્લીટ થવા જ આવ્યો છે. હું હમણાં બેસી જાઉં છું. રીલનું થોડુંક શું કહે પોસ્ટ કરવાની એટલી કરી દીધી અને હું બેસી જાઉં છું નાસ્તો કરવા માટે. ના જો ત્યાંના ઢીંગલી બેસી ગઈ છે ભૂંગી લઈને, અને ડબ્બો એનો ફિક્સ વ્હાઈટ ડબ્બો છે જેમાં એને ભૂંગી હોય એ ખાતી હોય. બહુ ભાવે ને ત્યાંના. બેસો કોઈ ના, ઊભું નથી થવું. બેસો તું તાર નિરાતે ખા. હો મજા આવે છે ને ભૂંગી? હા ખાવો. એ મસ્ત મજાની ફરસી પૂરી છે, મમરા છે. મમ્મી ત્યાંના જેમ ભૂંગી ખાય છે. ના ના, એના માટે જુદી અચ્છા, કાંઈ એવું છે. એમાંથી બરાબર નીકળીને છે. મેં તમે ખાવ છો ભૂંગળી? બરાબર છે. થઈ ગયો નાસ્તો? થઈ ગયો. હા, તો શું મમરામાં નાખી છે ને અચ્છા લથી તો ધ્યાન માટે કાઢી મમ્મી અલગ બરાબર, એટલે એને ખવડાવવા થાય. જો દાદી તાર માટે ભૂંગી કાઢી છો, ખાઈ લેજો. હો આપે, હો આપે. ઠીક આપો. ધ્યાન આપે ને, ભૂંગી તો એટલી વાલી ને. હાલો હમણાં દિયો. હે ભૂંગી બહુ ભાવે. હા ભૂંગી બહુ ભાવે, સાચી વાત છે. તો ચાલો હું નાસ્તો કરવા બેસી જાઉં. ત્યાંના પોતે બિસ્કિટ ખાય છે ને બીબીને ખવડાવે છે. કા ત્યાંનું બીબીને તો ખવડાવો. બીબીને ખવડાવો. બિસ્કિટ છે એ આંખ છે બેટા, મોઢા અહીંયા ખવડાવવાનું છે. અહીંયા ખવડાવાય. વેરી ગુડ. નથી ખાતી ને બીબી? બીબી નથી ખાતી બિસ્કિટ? તું ખાઈ જા. બસ બહુ ગમે બીબી. બીબીને કિસી કર દો. વાહ વેરી ગુડ. સરસ આવડે છે મારા ધ્યાન તો. એ વાહ છે તો કેવી છે. ઠેડકુડું મારું. કરો પાછું કરો તો. પાછું કરો. હગું કરી લ્યો. વાહ પડતી ને એમાં દીકરી. કિસી કરી લ્યો બીબીને. હગું કરી લ્યો. ત્યાંનું બનો. શું કરસ? ભૂખી લાગી છે ધ્યાનાને. ચાલો હમણાં બનાવી દો તને તારું. હો ને? ત્યાં સુધી તું કોની સાથે રમીશ? મમ્મા ને બીબી સાથે. બીબી. મમ્મા ક્યાં? મમ્મા કેવા? મમ્મા કેવા? ડાય. ત્યાંના કેવી? ડાય કે ગાંડી? ડાય. બસ સારું. ચાલો તો અત્યારે અમે લોકો જાય છીએ બ્લેન્ડર રિપેર કરવા માટે. જે બ્લેન્ડર લગાવ્યું તો ધુમાડા નીકળવા માંડ્યા. આઈ થિંક જો અહીંયાથી બ્રેક થયો જ વાયર કદાચ. જોઈએ હવે શું કહે છે. ગઈકાલ આની પહેલાં એકવાર એવું થયું. 2 મિનિટ બેટા, આ બાબા લઈ જાય. એને ખબર પડી કે ને અમે બહાર જાય એટલે કે બાબા. તો હવે બ્લેન્ડર રિપેર કરાવવા માટે ત્યાંના બેનને ભેગી લઈ જાય. શું બનાવવાનું છે જમવાનો પ્રોગ્રામ? મારે તો ચાપડી ઊંધી એકવાર બનાવી. શિયાળાની સીઝન ચાલુ થઈ ગઈ ને, એકાદ દીમાં કરીએ. બરોબર, આ ભજીયા કરી નાખો. સાચી. હા બેટા લઈ જાય બેટા. શું કરું તારે? આ બાબા લઈ જાય મારી દીકરીને. મેથીના ભજીયા સરસ. બીજા કઈ ખાલી મેથી? બરાબર. પછી યાર ચટણી લેવાની છે કે પડી છે? ગ્રીન ચટણી મરચા મળશે ને તો જોઈ લઈએ. અહીંયા કે એમાં મળી જશે. અહીંયા આપણે અમે જાય છે ને મળી જશે. ત્યાં ઓલું બધું આ મળે છે ને, શું કહેવાય, ફરસાણની આઈટમ એ કદાચ મળી જશે. લસણની લઈ લઈએ તો પછી. બરાબર ને? અને અહીંયા આપણો વિડીયો ચાલુ છે. બરોબર છે. હા, મેં રાજકોટમાં વિડીયો ઉતાર્યો હતો અંબે દાળ પકવાનનો. તો એ અત્યારે અપલોડ થઈ ગયો છે. તો એ બી બધા જોઈ લેજો. સરસ મજાના દાળ પકવાન મળે છે અહીંયા.
ચાલો ધ્યાનાબેન અમારી પેલા રેડી થઈ ગઈ છે આવવા માટે સામેવાળા ઓકે ચલો ધ્યાનાબેન આવું છે તૈયાર જ થઈ જાય અમારી પેલા ધ્યાના તૈયાર થઈ ગઈ બોલો હાલો નથી આવું હા તો બાબા હાલો જાય છે હાલો મળીએ આગળ તો ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ બ્લેન્ડર રિપેર કરવા દીધું હતું પછી વયા ગયા નાસ્તો લેવા માટે હમણાં થોડો ઘણો નાસ્તો પૂરો થઈ ગયો હતો તીખા ગાંઠિયા છે પછી ફરાળી ચેવડો મમ્મી ઘણીવાર રહેતા હોય એને ચાલતું હોય અઠવાડિયામાં એટલે એ લાવ્યા ભાખરવડી પછી પાપડી ગાંઠિયા એ સિવાય અત્યારે ભજીયાનો પ્રોગ્રામ છે એટલે અહીંયા આપણા રાજકોટ જેવી ચટણી ના મળે લીલી એટલે જે તૈયાર બીજી મળતી હતી આજે બનાવવાનો ટાઈમ નથી થતો તો અમે ઘરે જ બનાવી લઈ એટલે બધી ચટણી આજ લાવ્યા ખજૂર આંબલી છે લીલી ચટણી છે અને અંદર લસણની ચટણી તો ચાલો આપણે કિચનમાં આવી ગયા છીએ જોઈ લઈએ શું તૈયારી થઈ ગઈ છે આ શેની તૈયારી થઈ ગઈ છે મેથી ભજીયા છે મેથીના છે મેથીના ગોટા ના છે પ્લેન રોટી એમાં હજી મરચાના અને પતરીના કરવાના પતરીના અહીંયા રેડી થવા માંડ્યા છે બરાબર છે પતરીના અને મરચાના અને મેથીના 3 ભજીયા બનાવવામાં આવશે બરાબર ને મેથીનો રેડી થઈ ગયું છે એનો અલગ હોય બરાબર ને આ ડુંગળીના બરાબર છે 3-4 જાતના બનાવી એટલે મજા આવે ખાવાની હાલો તો 1 by 1 રેડી થઈ જાય કરવા માંડો પછી હારે જમવા બેસી જાય થોડોક આજે તમને બધાને વોઇસમાં તકલીફ પડે તો હું બને એટલું એડિટિંગ વખતે ફાસ્ટ કરી જ નાખીશ આજે શું છે શરદી ફૂલ થઈ ગઈ છે ને એટલે પ્રોપર વોઇસ મારો નીકળતો નથી તો તમને અલગ ઘોઘરો અવાજ લાગશે બરાબર છે આજે એક દી તમને એ વસ્તુ જોવા મળશે પછી આપણે વોઇસ તો સવાર કરતાં સારું છે પણ વોઇસ હજી થોડોક છે ને શરદીને લીધે નથી પ્રોપર નીકળતો વાંધો નહીં ચાલો ને ધ્યાન ઇંગ્લિશ શું કરે છે જોઈ લઈએ આપણે વર્ષથી રમસ રમો હો એ ધ્યાન ઇંગ્લિશ તારે ધ્યાન ખાશે ભજીયા ટ્રાય કરી ખાશે મોરા જબ તો આપણે બનાવશું એટલે વાંધો નહીં આવે બરાબર લસણિયા નહીં બને ના છે લસણિયા એમાં તો બટેટી જોઈએ ને બટેટી જોઈએ બાફી પડે કાંઈ અલગથી કરશે ઠીક છે આજે લસણિયા કરી નાખો હાલો ત્યારે તારા માટે ભજીયા બને છે હો બેટા ચાલો તો ગરમા ગરમ ભજીયા રેડી થઈ ગયા છે ફૂલવડા છે પતરીના ભજીયા છે મરચા છે બરાબર છે મેથીના ફૂલવડા પતરી મરચા અને એક છે ઓનિયનના બરાબર છે ડુંગળીના ભજીયા આરે 3 જાતની ચટણી એક છે આપણે લીલી ચટણી લસણની ચટણી અને આપણે મીઠી ચટણી ખજૂર આંબલીની અને હારે શરદી છે એટલે મેં લીધો છે ચા બાકી હોય છાશ કાં કોલ્ડ ડ્રિંક બરાબર છે પણ હવે અત્યારે આપણે કાંઈ પીવા જેવા છીએ નહીં તબિયત ખોટી વધારે બગડે એના કરતાં બેટર છે કે ગરમા ગરમ ચા પી ઠંડુ માહોલ છે તો ગરમ છે તો હું બેસી જાઉં છું જમવા માટે પછી હું જમી લઉં પછી ત્યાંના બેનને અમારે સાચવશી એટલે મમ્મી નીમા જમી લે ત્યાંના બેન બી પતરીનું કે ફૂલવડી કયું ખાય છે ફૂલવડી ખાય છે ભજીયા બરાબર છે હાલો તો હું એન્જોય કરું
તો ભજીયાનો પ્રોગ્રામ પૂરો થયો ને હવે ચાલુ થયો રાબનો પ્રોગ્રામ. શરદી છે મને ને ત્યાંનું ને બેયને, એટલે બે માટે રાબ, સૂઠવાળી ને મસાલાવાળી રાબ. યસ, સૂઠ અને મસાલાવાળી રાબ બનાવી નાખી એટલે શરદી ફટાફટ મટી જાય. બરોબર ને? શું નાખ્યું પેલા? પાણી અને ગોળ. બરોબર છે. રાજગર શેનો લોટ આવે? રાજગર શું? બાજરાનો લોટ આવે ને? બાજરાનો લોટની રાબ બને. બરોબર. પેલા ગોળ શું ઓગળી જશે? બધો ગોળ ઓગળી જશે. યસ, ચાલુ કરી દીધો છે એટલે આગળ તો બીજું શું, ખાલી લોટ નાખવાનો, ઘીમાં લોટ શેકવાનો, શેકાઈ જાય ને પછી આ પાણી એમાં નાખી દેવાનો, મસાલો નાખી દેવાનો. બરોબર. એટલે મસાલા વાળી રાબ થઈ જાય ને તૈયાર. મસ્ત મજાની રાબ હમણાં રેડી થઈ જાય. હા, એટલે પછી આપણે પી લઈ. બરોબર ને? આમે શિયાળામાં ગરમાવો કરીને એટલું સારું. હા, સાચી વાત છે. ઠંડક પછી આ વખતે જેમ કહેતા હતા એમ ઠંડી વધારે જ છે થોડી વધારે છે બધા સિટીમાં. એવું ને? અમદાવાદમાં, રાજકોટમાં બી ગયા હતા તો રાજકોટમાં બી વધારે જ હતી. એટલે બધા સિટીમાં આ વખતે ઠંડીનો માહોલ જોરદારનો જામ્યો છે. જેમ ગરમી જોરદાર પડી હતી એ રીતના ઠંડી જોરદાર પડી. તો મજા આવે થોડીક ઠંડી હોય તો. શરદી બરદી થઈ જાય. નહીતર મને પંખા વગર હાલે નહીં, પણ આ વખતે હું પંખો નથી કરતો કેમ કે ઠંડી એટલી છે ને એટલે એમ થાય કે રહેવા દે પંખો. પાછું આપણે ઓઢીને શું ઓછું ગમે એટલે કીધું ભાઈ પછી એના કરતાં બેઠે પંખો ન હોય ને સારું. છતાંય કોક વાર કરવો પડે. બપોરના ટાઈમે આજે ઘણા ટાઈમ હું બપોરે ઘરે હતો એટલે બપોરે મેં થોડીક વાર કર્યો પંખો, પણ જેવો સાંજ થવા આવી ને એ ઠંડક પાછી થઈ ગઈ એટલે મેં બંધ કરી દીધો પંખો. ચલો, બાજરાનો લોટ આવી ગયો. બરોબર છે, કરી દો એડ. હવે આપણે એડ કરી છે લોટ. ઘી તો પહેલાથી નાખી દીધું હતું ને, હવે ઘીમાં શેકવાનો છે. પાછું ઘી વધારે એડ કરી દીધું. આપણો લોટ છે, સામે સૂટનો પાવડર પડ્યો છે. સરસ મજા મિક્સ કરી લ્યો. હવે શું થાય? શેકાઈ ગયો? બસ જો શેકાય જ છે. બરોબર. ધીમે ગેસે શેકવાનો, મીડિયમ ફ્લેમ રાખવાની. મીડિયમ ફ્લેમ રાખવાની ને સૂટનો પાવડર એડ કરી દો. પાવડર એડ કરી દે. બહુ નહીં, કારણ કે ધાનાને પછી તીખું લાગે એવું ન થવું જોઈએ. ઓછું નાખશે. ઓલમોસ્ટ શેકાઈ ગયો છે, કલર ચેન્જ થઈ ગયો છે. બરાબર. બધા અલગ અલગ, ઘણા એકદમ ન શેકતા હોય, ઘણા એકદમ શેકતા હોય. આપણે મીડિયમ શેકી, બહુ વધારે નહીં, બહુ ઓછું નહીં. સાચી વાત છે. જો તો ઓલમોસ્ટ મેથડ બધાની અલગ અલગ હોય. હા, શેકવામાં કલર બદલાઈ જાય એટલે સમજાઈ જાય ઓલમોસ્ટ શેકાઈ ગયું છે. ગોળનું પાણી જે આપણે કર્યું હતું એડ કરી દીધું છે. હવે તમે આ સ્ટેજે સૂઠ નાખો તો પણ ચાલે, અને આગળ નાખી દીધી તોય ચાલે. હા, તોય ચાલે. ઘણી વાર હું આ સ્ટેજે નાખું. બરાબર છે. જરૂરી નથી કે જો આપણી રાબ ગઈ છે થિકનેસ. બરાબર. થોડી થિકનેસ રાખી છે ત્યાંના માટે. ઠીક છે. જો થોડી ઠીક છે ત્યાંના માટે. હમણાં ધ્યાનાની કાઢી લઉં ને પછી પાછી થોડી નોર્મલ કરી નાખશી. ઠીક છે. ચાલો, ગરમા ગરમ રાબ રેડી થઈ ગઈ છે. તો ચાલો બધા રાબ પીવા માટે. મારી જેમ શરદી હોય ખાસ આવી જાવ. હા, તો જો હવે પડી ગઈ છે રાત અને સુવાનો ટાઈમ થઈ ગયો છે. ધ્યાનાબેન એક વખત સુઈ જાવું હતું પણ વળી નીંદર ઉડી ગઈ છે એટલે જો હવે રમે છે મમ્મી આરે. અને જો ધ્યાના ડરાવતો બધાયને કરતો. લાઈન કેમ બોલે કે તો રાજકોટ ગયા હતા ને હિયાન એમ કરતો ને આવું તો હિયાન પાસેથી શીખી ગઈ છે. શું થાય? મોબાઈલ લઈ તો શું થાય? મોબાઈલ જોઈ છે. અહીંયા હેમલ છે ને એનું કામ કરે. શું કરે હેમલ? રીલ માટે અમારે ફૂડની રીલ બનાવતા ને એમાં વોઇસ ઓવર કરવો ને પાછળ સ્પીચ પેલા બુકમાં લખી લઉં પછી વોઇસ ઓવર કરું. અહીંયા વચ્ચે અટકાય નહીં એમ ટૂંકમાં. આજ 2 વોઇસ ઓવર કરવા હતા ને તો એમના લખ્યા ને વોઇસ ઓવર કરી લીધા મેં. સ્પીચ રેડી, રીલ એડિટ કરું છું. જો બરાબર છે. કીધું પાછા આપણા
આજથી કન્ટિન્યુ આય કરો ને તો અત્યારે પતાવી દો ને તો સવારને આપણો બ્લોગ હા આપણા બ્લોગનું કામ થઈ શકે બરાબર છે જોઈએ વેલા સુઈ જાય તબિયત થોડીક હા ડાઉન જેવું છે હા બરાબર છે ચાલો તો મળીએ આપણે કાલના વ્લોગમાં ત્યાં સુધી બધાને ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ અને આવી જ રીતે બ્લોગ જોતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો બસ બાય બાય